ગામના રામ ક્યાં? આ સવાલ એટલા માટે કેમ કે અયોધ્યામાં તો ભવ્ય રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ ગામમાં જે વર્ષો જૂના રામ મંદિર બન્યા છે તેની શું છે સ્થિતિ? ત્યારે વીટીવીની ટીમ પહોંચી ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં આવેલા સિંધાજ ગામમાં કે જ્યાં ભગવાન શ્રી રામ ભૂલાયા કે પછી આખું ગામ બની ગયું અયોધ્યા ધામ. જુઓ આ રિપોર્ટમાં. આજે રામ નામની ગુંજ દેશભરમાં સંભળાઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં રામ યાત્રા યોજાઈ રહી છે. અયોધ્યા રામ મંદિર જવા લોકો તૈયારી કરી રહ્યા છે. ત્યારે અયોધ્યા રામ મંદિરને લઈને જે ઉત્સાહ, જે ઉમંગ છે, એ જ ઉત્સાહ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા રામ મંદિરને લઈને છે કે નહીં? ગામમાં આવેલું જે રામ મંદિર ભક્તોથી ઉભરાતું હતું, એ રામ મંદિર આજે કેવી સ્થિતિમાં છે એ જાણવા માટે વીટીવીની ટીમ પહોંચી ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં આવેલા સિંધાજ ગામ. સિંધાજ ગામમાં આશરે 45 વર્ષ જૂનું રામ મંદિર જોવા મળ્યું. મંદિરમાં આરતી થઈ રહી હતી. 10 થી 15 જેટલા લોકો હાજર હતા. ઢોલ નગારા અને ઘંટનાદ સાથે આરતી થઈ રહી હતી. મંદિરમાં ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતા બિરાજમાન હતા. મંદિરની અંદરના દ્રશ્યો જોતા લાગશે નહીં કે મંદિર ખૂબ જ પ્રાચીન છે, પરંતુ જેમ જ મંદિરની બહાર નીકળીએ ત્યારે ધ્યાનમાં આવશે કે મંદિર કેવી સ્થિતિમાં છે. મંદિરને બહારથી જોતા જ સમજી શકાય છે કે આ મંદિરમાં ઘણા વર્ષોથી કોઈ સમારકામ થયું નથી. મંદિરની દિવાલોના પોપડા જમીન સાથે ભળી જવા માટે આતુર છે. છતમાંથી કટાઈ ગયેલા સળિયા બહાર ડોકિયું કરી રહ્યા છે. જો કે ગ્રામજનોનું માનવું છે કે ઘણા વર્ષોથી મંદિરની સ્થિતિની ચિંતા થઈ રહી નથી. હવે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યારે ગામના લોકોમાં પણ ઉત્સાહ છે. વચ્ચે જે ડિસ્ટર્બ આવી ગયું હતું ને, વચ્ચે 30-40 વર્ષનું, એ ડિસ્ટર્બ હવે લોકો ધાર્મિકતા તરફ વળ્યા છે અને હવે આવતા થયા છે. મારું માનવું છે કે આવનારા વર્ષોમાં જે આપણું રાષ્ટ્ર જ્યાં જઈ રહ્યું છે, રામ રાજ્યની સ્થાપના થયા પછી, તો લોકો મંદિર તરફ આગળ વધશે એવું મારું માનવું છે. વર્ષો પહેલા આ જ ગામમાં રામ મંદિર લોકોની ખુશીનું કેન્દ્ર હતું. આ જ મંદિરમાં હાજર રહીને લોકો ભજન કીર્તન કરતા અને જીવનના તમામ વિઘ્નો દૂર કરવા માટે પ્રેરણા મેળવતા હતા. પરંતુ વર્ષો બાદ સ્થિતિ બદલાઈ રહી હોય તેવું સ્થાનિક અગ્રણીઓ જણાવી રહ્યા છે. અમારું ગામનું રામ મંદિર વર્ષો પુરાણું છે, બરોબર. ત્યારે તેના પૂજારી હતા, જૂના પૂજારી હતા, તેનો રામજી પ્રત્યે ખૂબ આસ્થા હતી. એ લોકો રોજના અમારા મંદિરેથી ગીતાના સાર સંભળાવતા, ગીતાના પાઠ કરતા. એ અત્યારે નથી થતા. એ જોકે એ બુઝુર્ગ પૂજારી હતા, એ પણ વહી ગયા ને અત્યારે જે પૂજારી છે એ પણ પૂજા કરે છે, સારી પૂજા કરે છે, પણ જે થવું જોઈએ ગીતા પાઠ, પછી નગારા ઉપર જે આરતી થતી, એ અત્યારે બંધ થઈ ગઈ, કારણ કે લોકો પાસે સમય નથી. પરિસ્થિતિ એકમાત્ર સિંધાજ ગામની જ નહીં, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગના રામ મંદિરની કંઈક આવી જ જોવા મળી રહી છે. રામજી મંદિરે મોટા ભાગના લોકો તહેવારો દરમિયાન આવે છે. 7,000ની વસ્તી ધરાવતા સિંધાજ ગામમાંથી આજે ઘણા લોકો મંદિરની આરતીમાં હાજર રહેવા સમય ફાળવી શકતા નથી. પરંતુ અયોધ્યામાં રામ મંદિર બનતા સ્થિતિ સુધરશે તેવું લોકો માની રહ્યા છે. પેલા મારા ફાધર સરજુદાસ બાપુ પૂજા કરતા, તેમના ગેરહાજરી બાદ હું રામજી મંદિરની પૂજા કરું છું. અહીંયા 45 વર્ષનું જૂનું મંદિર છે અને ગામમાં જન્માષ્ટમી, રામનવમી તહેવાર ઉજવાય છે, ભવ્ય તહેવાર ઉજવાય છે. રોજ આરતીમાં 15 થી 20 જણા કે 50 જણા જેવું હોય છે. હાલત તો સારી છે, પણ ત્યાં લોકો કોઈ આવતા નથી. એના કારણથી આપણે એવું લાગે છે કે ભગવાનથી થોડાક આપણે દૂર જાય છે. જ્યારે આપણે મુશ્કેલીઓ પડે છે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ, અને ત્યારે કંઈ એવું તો નથી કે એક દિવસમાં કોઈ મળી જવાની વસ્તુ. એટલે આપણે ભગવાનની નજીક જાય એવા પ્રયત્ન અયોધ્યાની અંદર જે મંદિર બને છે એના કારણોથી આજે લોકો એકબીજા નજીક આવતા દેખાય છે. અને આ મંદિર બનશે ત્યારે આપણને ઘણું બધું આની અંદરથી સંપ્રદાયોની અંદરથી ફાયદો મળશે. આમ એક તરફ
વર્ષો જૂના મંદિરને ટકાવી રાખવા માટેનો પડકાર છે, તો બીજી બાજુ યુવાનો માની રહ્યા છે કે અયોધ્યા રામ મંદિર બનવાની સાથે ગામના લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છે, માટે લોકો પણ મંદિર આવતા થયા છે અને હવે જો લોકો પણ રામ મંદિર સાથે જોડાશે તો ચોક્કસથી ગામમાં વેરવિખેર થયેલી પરંપરા ફરીથી જીવંત થશે. રોહિતસિંહ બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ.